એક મહત્વપૂર્ણ જાણકારી અત્યારે મળી રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા એરપોર્ટથી રવાના થયા છે। એકતા દિવસની ઉજવણી માટે કેવડિયા જવા રવાના થયા। એરપોર્ટથી બાય રોડ કેવડિયા જવા રવાના થયા છે। એકતાનગરમાં સરદાર પટેલની જન્મજયંતિની ઉજવણીની તૈયારીઓ પણ પૂર્ણ થઈ ગઈ છે। તો રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈને એકતાનગરમાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે। ત્યારે આ ઉજવણીમાં સહભાગી થવા દેશ અને રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટશે। તેઓ માટે રહેવા જમવા સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। ગરુડેશ્વર ખાતે ખાસ પ્રકારના 6 જેટલા ડોમ બનાવવામાં આવ્યા છે। આ એક ડોમમાં 2500થી વધુ લોકો રાત્રિ રોકાણ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા છે। ડોમની અંદર બેડ, ડોરમેટ, જમવાની વ્યવસ્થા, ચાર્જિંગ પોઈન્ટ સહિતની સુવિધાઓ પણ આપવામાં આવી છે। લોકોને ડોમથી એકતા પરેડ યોજાવાની છે। તે પરેડ સ્થળ સુધી લઈ જવા માટે પણ બસની વ્યવસ્થા કરવામાં આવી છે। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે। અત્યારે તેઓ હવે કેવડિયા જવા માટે રવાના થઈ ગયા છે। જે પ્રકારે અત્યારે વરસાદી માહોલ છે તેને જોતા બાય રોડ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ કેવડિયા પહોંચશે। વિવિધ વિકાસ કાર્યોનું તેઓ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે।